મહીસાગર જિલ્લામાં કહી શકાય કે ફોરેક્સ ટ્રેડિંગ નાણાં છે તેમાં ખાસ તેમને રોકવા અને બહાને ફરિયાદી પાસે લગભગ 19,21,000 પડાવેલાના 4 આરોપીઓ ખાસ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી કિરણકુમાર પટેલ પાસે આરોપીઓએ નાણાં ફોરેક્સમાં રોકવાના નામે લીધા હોવાના અંગે લુણાવાડા તાલુકા પોલીસ પંથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વાત કરી ખાસ આરોપી તરીકે શૈલેષભાઈ મણિભાઈ પટેલ, મનીષાબેન શૈલેષભાઈ પટેલ, કનૈયાલાલ ધોળાભાઈ વસાવા, રાહુલ કુમાર ભૂપતભાઈ વસાવા આ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આરોપી નંબર 1 શૈલેષભાઈ મણિભાઈ પટેલે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી। વર્ષ 2022માં પૈસા લીધા બાદ નાણાં અવારનવાર ફરિયાદી માંગ્યા હોવા છતાં પણ પરત ન કરતા લુણાવાડા તાલુકા પોલીસ પંથકમાં ખાસ આ મથકથી ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમય મર્યાદામાં રોકાણ પરત મળી જશે તેવો ભરોસો આપી અને ઠગાઈ કરી હોવાનો આરોપ લગાવ્યો છે। લુણાવાડા તાલુકાના પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્યારે આ અંગે પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અરેઠી ગામના કિરણભાઈ પટેલ કે જેઓ પોતે ખેતી અને વેપારનો ધંધો કરે છે, એમના સાથે શૈલેષભાઈ મણિભાઈ પટેલ કે જેઓ પોતે ટીચર છે અને એમના વાઇફ અને બીજા 2 વ્યક્તિઓ કનૈયાલાલ ધોળાભાઈ વસાવા તથા રાહુલ કુમાર ભૂપતભાઈ વસાવા કે જેમણે ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકીને ઊંચા વ્યાજદરથી પરત કરવાને ખોટા વાયદાઓ આપીને 19,21,000નું ફ્રોડ કર્યું છે। 2022માં એમના જોડેથી આ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ 2 વર્ષ કરતાં પણ વધુ સમય પૂરો થઈ ગયો તેમ છતાં એમણે આ જે નાણાં છે પરત ના કરીને છેતરપિંડીનો ગુનો કર્યો છે। તો એમના સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે।